પ્રેમી હંસોને બધાને જય ગુરુદેવ। આજના આ કાર્યમાં જે કબીર સાહેબ આપને સૌને જે આ જીવનમાં જે આપને બોધ મળે, જે આ જીવ પોતાની ઓળખાણ જે અહીંયા માયામાં આવી ફસાઈ ગયો છે, એની એક જે સંતોએ પોતાનો અનુભવ કરીને અને લોકોને જાગૃત કરે અને પોતાની ઓળખાણ થાય, તે માટે આજે કાંઈ ને કાંઈ એનો અનુભવ દર્શાવવા માટે આવી રીતે સંતોની વાણીમાં કાંઈ ને કાંઈ ઉપદેશ દઈને ગયા છે અને સાર મેકીને ગયા છે। તો આપણે કબીર સાહેબ હોય કે અન્ય સંતો હોય, પણ એ લોકોનો આપણે આભાર માનવો જોઈએ કે આપણે આજે આ ભક્તિ એટલી સહેલી કરી નાખી છે કે ખાલી નામે તરી જવાનું છે, પણ માયાનો પ્રભાવ એટલો વધતો જાય છે, એટલે આ ભક્તિ એમ થતી નથી। જ્યાં સુધી આપણામાં જેટલું પણ આ શરીરની અંદર લોભ, લાલચ, વાસના, કર્મ આવા જ્યાં સુધી બીજ પડેલા છે, ત્યાં સુધી પોતાની ઓળખાણ નહીં થાય છે। એટલે પોતાની ઓળખાણ માટે તો પહેલા તો તમે ખાલી ખાવું પડશે। ખાલી થયા પહેલા પોતાની ઓળખાણ નહીં થાય, માટે થોડા સમય કાઢો। જગતની માયા છે જ, પણ માયામાં રહીને પોતાની ઓળખાણ કરવી જરૂરી છે। આ દેહનો એમનામ સમજ્યા વગર અહીંથી ન જાય, એનું આપણે આજે સદગુરુ મહારાજ પાસે છીએ, એના ચરણોમાં છીએ, તો એ વસ્તુ એમનામ ન જાવી જોઈએ। સમજીને જાય પછી તો કાંઈ રહેતું નથી। માટે આ જીવને આપણે જેટલું પણ છે એટલું આનંદથી અને આપણે જીવન વિતાવીએ અને પોતાની ઓળખાણ કરી અને જે આપણે સદગુરુ મહારાજ ભજન આપે છે એનો આપણે એક અનુવાદ અને એક જીવનમાં એ વિશે આગળ વધવું જોઈએ। આજે કિશોરભાઈ દર વર્ષે તો કબીર જયંતિ કરે છે અને અમે લાભ લઈએ જ છીએ, પણ આજે ખાસ એમના વિશે હું બે શબ્દ કહીશ કે આજે એમને નામ આગળ પ્રેમ કિશોર જોયું, એટલે પ્રેમ તો હતો જ અંદર, પણ આજે બહાર આવી ગયો, એ આજે અનુભવમાં આવે છે। તો માટે કિશોરભાઈને હું કહીશ કે તમે જે ભક્તિ જેવી રાણાવામાં આપણા સંત સેવકોને અને હરેક જગ્યાએ આપણી ભક્તિ કરો છો, એની માટે હું તમને ખૂબ અભિનંદન કરવા માંગુ છું। અને આવી જ રીતે તમે ગુરુ મહિમા વધારો એવી તમને સદગુરુ મહારાજ પાસે પ્રાર્થના અને આશા રાખીએ છીએ। જય ગુરુદેવ। ટાઈમ તો બહુ થઈ ગયો છે, પણ છતાંય મારી ઈચ્છા છે નાના ભાઈ શ્રી જીત સાહેબ પરિચય તમને ખબર છે, અત્યારે એ 1 કલાક પણ ક્યાંય બહાર જઈ શકે નથી એવી સ્થિતિ છે। કેમ છે કે મારા બા અત્યારે કાટલી છે, બહુ 7 વર્ષ છે, અને ભલે સૌ ઉંમર ભક્તિ કરી નાની